છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે। ભાજપ અને આપને 13 બેઠક મળતા ટાઈની સ્થિતિ સર્જાઈ છે। પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચિઠ્ઠી પ્રક્રિયા હતી। આપના સભ્યો ગેરહાજર રહેતા વિવાદ થયો છે। અપહરણના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। 30 થી 40 લોકોએ અપહરણ કર્યું હોવાનું 3 સભ્યોનું કહેવું છે। દિશાઓમાંથી 50 જણનું ટોળું હુબલીને આવી ગયું અમારે માસ પહેરીને। એ લોકોએ બધા દરેક જણ અને સીધા શું કર્યું, મને હુલ્લર પડ્યું। એટલે મને બાવાભાઈને, દેવલાભાઈને અને બહેનોને પણ એવું, એટલે અમને શું છે કે સીધા અમને એવું કર્યું કે સીધા પકડ્યા અમને, અને અમને એમ શું છે કે લાતો મારીને એવું કર્યું, અને અમને શું છે કે ઊંધા એમ લટકાવીને અમે બકરાની માફક અમને લઈ ગયા, અને સીધા અમને લઈ ગયા। એટલે શું છે કે મારા ઘરમાં સોનાની 2 તોલાની ચેન હતી, એ પણ કઈ ગાયબ થઈ ગઈ, મને ખબર નહીં। એ લોકોએ એ કરી છે ને, ગળામાં બધું એ કરેલું હતું। એટલે રૂણવાદ નાળું ખરું ને, અહીંયા અમને ઉતાર્યા, પછી પોલીસની ગાડીમાં અમને આ રીતે લીજીને પાછા પોલીસમાં ઉતાર્યા, અને અમને 4 વખત ફેરવ્યા પોલીસ, ઓંટા ફેર કર્યા 11 વાગ્યા સુધીના। પછી અમને એમ કીધું કે તમે આ સહી કરો, નહીં તો પછી અમે લઈ જાઉં એમ કીધું। એટલે અમે પછી અમને ખાલી સહી કરાવી દીધી, અમને કશું પૂછ્યું નહીં। અમને એ જવાબ નહીં લીધા, કોઈ લીધું નહીં અમારી જોડે। ના અમને આટલા બધા પબ્લિક અમને આ બહેનોમાં અમારી જોડે હતી, બહેનો અમને લીજા એમ કરીને બૂમો પાડી, મારે ચેનના દોરા ખોવાઈ જા, મારા ચંપલ નહીં રહી જા, મારો મોબાઈલ ગાયબ થઈ ગયો, મને આ મારેલો છેલો, મને કોઈ અમે પાલતીને કોઈ એમ નહીં કે જીતેલી હશે અમે। એ કઈ લઈ ગયા અમને ખબર નહીં, પણ હુમલો થયેલો, હુમલામાંથી અમને પકડીને ઊંધો લઈ ગયેલા, મને ઊંધેથી 4 જણા પકડીને, અને માર બીમારી હતો, મને આ પગમાં બી દુખે છે, હમણાં છાતી દુખે છે, બધું દુખે છે। અને આ લોકો ઊંધો મને નાખીને જીભમાં છે ને માથું દબાઈને, કોઈ મને દેખવા નહીં, તો પછી મને હાથ પેલા માથું બાંધેલું, આ પાટો બાંધ્યો હતો। કેટલા લોકો હતા? હવે કેટલા લોકો, બહુ લોકો ત્યાં હતા। તો તમને ઉપાડ્યા પણ મને ઊંધો નાખીને પછી ઊંધો ઉપાડેલો, મને કઈ રીતે મેં ચહેરા નહીં જોયો। એમ કઈ લઈ ગયેલા? એ કઈ લઈ ગયેલા એ ખબર નહીં, MP બાજુ લઈ ગયેલા કે કઈ લઈ ગયેલા એ ખબર। એમના અમારે રૂબરૂ નિવેદન લેતા એ લોકોએ લખાવી છે કે અમારા આંતરિક મતભેદ હોય, અમારે મતદાન કરવું નહોતું હોય, જેથી અમે અંદરના ગેટેથી બહાર નીકળી ગયા હતા, અને અમારા સભ્યો અમુક અમને પકડવા આવ્યા હતા, પણ અમારે મતદાન કરવું ન હોય, જેથી અમે જતા રહ્યા હતા। એ રીતે નિવેદન લખાવ્યા હતા। ગઈકાલે વિડીયો રેકોર્ડિંગ સાથે એનું સ્ટેટમેન્ટ આપ્યું હતું એનું। સાહેબ, આપણે નિવેદન લીધું હતું, કસાના અંદર એ લોકો ગયા હતા, કોઈ વિગતો આપણે જણાવી? ના, એ રીતે નથી, પણ અમારી રીતે નીકળી ગયા હતા એવું વિગતો લખાય છે એમ।